આજે આવવાના છે જયરાજભાઈ જેલની બહાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે મારવામાં આવ્યો છે, ત્યાર પછી જે નવનીતભાઈ આરોપ લગાવ્યો હતો કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજને ખુલ્લેઆમ પકડો અને ખુલ્લેઆમ વરઘોડો નીકળો છે, મને ન્યાય મળવો છે દોસ્તો. તો દોસ્તો આજે એક મહુવા કોર્ટની અંદર લઈ જવામાં આવશે જયરાજભાઈને. આજે શું ફેસલો નવો આવે છે તો આપણે જોવાનું રહેશે દોસ્તો. તો તમને ખબર હતી કે જે 8 લોકો હતા, જે નવનીતભાઈને જે ઢોર મારવામાં આવ્યો, 8 લોકોને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે દોસ્તો. અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. જયરાજ આહિરને મહુવા કોર્ટની અંદર લઈ જવામાં આવી રહ્યા છે દોસ્તો. એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું. ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો, મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા માંગતા હતા. પરંતુ જે મારી માથે આવી ઘટના ઘટી છે તો મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળો છે અને મને ન્યાય મળવો છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જયરાજભાઈની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. જયરાજભાઈનું એવું કહેવું હતું કે માયાભાઈ આહિરને જયરાજને સાટા ઉડાડવાના કાવતરા છે, મારો હાથ નથી, છતાં જે મારી માથે આરોપ લગાવે છે બિલકુલ ખોટું છે દોસ્તો. ત્યાર પછી તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી હતી અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા હતા દોસ્તો. અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. જયરાજભાઈને કોર્ટની અંદર લઈ જવામાં આવશે. આજે શું ફેસલો થવાનો છે આપણે જોવાનું રહેશે દોસ્તો. તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. હા, તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે, તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय.